સૌથી પહેલો પ્રશ્ન એ પૂછવો છે કે યોગ એટલે ખરેખર શું? યોગ એટલે યુનિયન, યુથ સંસ્કૃતમાં કહેવાય છે. યોગ ઇઝ નોટ ઓનલી આસન. એવું કહેવાય છે કે જે લોકોને સરસ આસનો કરતા આવડે એટલે યોગ આવડી જાય. તો આપણો જે યોગ છે હવે તો વિશ્વ કક્ષાએ પહોંચ્યો છે અને વિશ્વ યોગ દિવસ આપણી પાસે છે. વી આર વેરી લકી. આપણી જાતને આપણે ખૂબ જ નસીબદાર સમજવું જોઈએ કે આપણો જન્મ ભારતમાં થયો. તો ખરેખર યોગના પ્રકારો કેટલા હોય છે? ના, યોગના કોઈ પ્રકાર નથી હોતા. યોગ યોગ જ છે. યોગઃ કર્મેસુ કૌશલમ એટલે કે કર્મમાં કુશળતા એટલે યોગ. આ પરંપરા પ્રાચીન છે, હજારો વર્ષ જૂની છે. તેમ છતાં આજે પણ એટલી જ સાંપ્રત છે અને વિશ્વના કરોડો લોકોના જીવનનો આધાર બની રહી છે. નમસ્કાર, હું છું ખુશ્બુ અને આપનું સ્વાગત છે આપણી પોડકાસ્ટ સિરીઝ ઇન્ફો ડાયરીમાં. આજે આપણે વાત કરવાના છીએ સ્વસ્થ જીવનના સરળ માર્ગ એવા યોગ વિશે. તો આજે આપણી સાથે યોગ વિશે વાત કરવા માટે ઉપસ્થિત છે ગુજરાતના આયંગર યોગ ગુરુ હેતલ દેસાઈ, કે જેઓ ફિલ્ડમાં 25 વર્ષથી કાર્યરત છે. નમસ્કાર મેમ. નમસ્તે. આપનું સ્વાગત છે પોડકાસ્ટ ઇન્ફો ડાયરીમાં. થેન્ક યુ. યોગની આપણે વાત કરીએ ને ત્યારે ફિઝિકલ એક્સરસાઇઝ, ફિઝિકલ ફિટનેસ, પણ યોગ ખાલી ફિઝિકલ ફિટનેસ સુધી સીમિત નથી. યોગ બહુ જ વાસ્ટ, બહુ જ બહોળો વિષય છે. તો મારે સૌથી પહેલો પ્રશ્ન એ પૂછવો છે કે યોગ એટલે ખરેખર શું? યોગ એટલે યુનિયન, યુથ સંસ્કૃતમાં કહેવાય છે. બધા યોગ એટલે આસનો સમજે છે, પણ એકચ્યુઅલી યોગ એ શરીર, મન અને આત્માનું ઐક્ય છે, જોડાણ છે. એટલે જીવાત્માથી પરમાત્મા તરફ જવાની એક પ્રોસેસ છે. દેટ ઇઝ યોગ. યોગ ઇઝ નોટ ઓનલી આસન. એવું કહેવાય છે કે જે લોકોને સરસ આસનો કરતા આવડે એટલે યોગ આવડી ગયા. પણ ઋષિ પાતંજલિએ અષ્ટાંગ યોગ આપ્યો, ઘેરન ઋષિએ સપ્તાંગ યોગ આપ્યો. એ બધાએ એ લોકોના જે 8 પગથિયા છે કે 7 પગથિયા છે, તો એમાં આસન પહેલા મૂક્યું જ નથી કોઈએ. ઋષિ પાતંજલિએ કીધું છે કે પહેલા શરીર ઉપર કામ કરો, શુદ્ધિકરણ ઉપર કામ કરો, મન ઉપર કામ કરો, મનના શુદ્ધિકરણ ઉપર કામ કરો, ને ત્રીજા પગથિયા આસન છે. ઓકે. તો ઘેરન ઋષિએ કીધું છે સપ્તાંગ યોગ. તો એમણે પણ પહેલા શુદ્ધિકરણની વાત કરી છે. જો મનમાં તમે એંગર હોય, દ્વેષ ભાવ હોય, ક્રોધ હોય, કોઈકનું ખરાબ કરવાના વિચારો, નેગેટિવિટી હોય, એન્ડ ઇફ યુ ગો ફોર આસનાસ, તો યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. એનો અર્થ એવો થયો. તો આ લોકો ઋષિમુનિઓ જે આપણા સદીઓ પહેલાં જે આપણા સાયન્ટિસ્ટ કહેવાય છે, એ લોકોએ જંગલમાં રહીને જે સિદ્ધિ પ્રાપ્ત કરી, એમાં કીધું કે આસન એટલે કે શરીરની કોઈ પણ ક્રિયા એ તો બહુ પછી આવે છે. એટલે પહેલાં તો શુદ્ધિકરણ ઉપર કામ થવું જોઈએ કે મનની શુદ્ધિકરણમાં પહેલા તમે શું કરશો કે. તો એમણે બહુ જ સરસ યોગ સૂત્ર, જે 194 સૂત્રો જ આપ્યા છે, એ સૂત્રમાં એમણે બહુ સરસ વાત કરી છે. આખા એ સૂત્રમાં માત્ર 8 સૂત્ર આસનોને લીધે છે, પણ એ સૂત્રોમાં 80 સૂત્રો મન ઉપર એમણે કીધા છે કે મન ઉપર કેટલું કામ કરવાનું છે. એટલે કે જે આપણે પેલું જે કહીએ છીએ ઇમોશનલ બોડી, મેન્ટલ બોડી, ફિઝિકલ બોડી પર કામ કરો યોગની અંદર, બિલકુલ. એ પહેલા મેન્ટલ અને ઇમોશનલ બોડી પર કામ કરવું વધારે જરૂરી છે. યોગ સૂત્રમાં જ્યારે 80 સૂત્રો મન ઉપર કીધા હોય કે તમારે મન ઉપર તો પહેલા બહુ કામ કરવું પડશે. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં કીધું છે, શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને, જ્યારે અર્જુન મૂંઝાય અને કીધું કે નહીં થઈ શકે મારાથી, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ખૂબ સુંદર સંદેશ આપ્યો છે, અને એમાં જ શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉદ્ભવ થયો છે. ને એમાં કીધું છે કે મનને કંટ્રોલમાં તો રાખવું પડશે, મનને સંયમમાં રાખવું જ પડશે. અને ત્યારે ફરી અર્જુન કહે છે કે સંયમમાં કેવી રીતે રખાય? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. અને ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. તમે સતત એનો અભ્યાસ કરો, એ સાતત્યતા જાળવીને તમે મન ઉપર કામ કર્યા કરો, એન્ડ દેટ વિલ હેપન. એટલે મનને દોરડાથી બાંધી નથી શકાતું, પણ ધ્યાનથી કાબુમાં લાવી શકાય છે, તમારા ફોકસ વધારી શકાય છે. એટલે એ એકચ્યુઅલી યોગ છે. સો આપણો જે યોગ છે હવે તો વિશ્વ કક્ષાએ પહોંચ્યો છે અને વિશ્વ યોગ દિવસ આપણી પાસે છે. બિલકુલ. અને જેમાં આ વર્ષની જે થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ, તો એના વિશે થોડી વાત કરશો. તમે વિશ્વ યોગ દિવસની વાત કરી એટલે મને એ ઉલ્લેખ કરવો ગમશે કે વી આર વેરી લકી. આપણી જાતને આપણે ખૂબ જ નસીબદાર સમજવું જોઈએ કે આપણો જન્મ ભારતમાં થયો, અને એમાંય મોદી સાહેબે વિશ્વના ફલક સુધી
આ યોગને જે લઈ ગયા છે, જે આપણું સીમિત હતું, એ આપણી સંસ્કૃતિ હતી, એ આપણો એક નેચર હતો કે આપણે તો યોગ કરવાના જ હોય ને, એ તો આપણી વસ્તુ છે, અને એ આટલી સરસ વસ્તુને વિશ્વના ફલક સુધી લઈ ગયા. તો મોદી સાહેબનો એમાં આભાર માનવો જોઈએ, અને આપણે ધૂમધામથી આ દિવસને ઉજવવો જોઈએ. કારણ કે જ્યારથી આટલા બધા દેશોએ યોગને ફોલો કરવાનું શરૂ કર્યું, ત્યારે મનમાં તો થતું હતું કે સાલું હું નથી કરતી હો યોગ, આ કરવા તો જોઈએ, કંઈક તો હશે ને એમાં યોગમાં, ત્યારે આટલા લાખો લોકો, કરોડો લોકો એને ફોલો કરે છે. True. અને આ દિવસ આવીને જો એક દિવસ માટે પણ તમે એ આસન, એ પ્રાણાયામ, એ મેડિટેશનમાં થોડીક ક્ષણો માટે પણ બેસો છો, તો એ તમારી અંદર ઉતરશે અને એ તમને જાગૃત કરશે કે યસ, આઈ વોન્ટ ટુ ડુ ધીસ. True. એટલે વિશ્વ યોગ દિવસનો ફાયદો એ છે કે એટલીસ્ટ એક દિવસ પૂરતું જ્યારે લોકો કરે છે, એ પછી અનેક દિવસ સુધી લંબાતું હોય છે. અને આ વર્ષની જે થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ, તો એના વિશે થોડી વાત કરો. એ બહુ સરસ થીમ રાખી છે. દરેક વખતે જુદી જુદી થીમ હોય છે, ને આ વખતે હેલ્ધી એજિંગ ઉપર છે. એનો મતલબ એ થયો કે 9 વર્ષથી લઈને ટિલ યોર લાસ્ટ બ્રેથ તમે યોગ કરો તો તમે હેલ્ધી રહી શકો. હેલ્ધી રહેવાનું એટલે શું? તમે સાજા રહો, તમે તંદુરસ્ત રહો, એટલું સીમિત નથી, પણ તમે મનથી પણ ખુશ રહો, તમે મનથી સ્વસ્થ રહો અને તનથી સ્વસ્થ રહો. દેટ ઇઝ હેલ્ધી એજિંગ. તો ઘણા બધા એવા પ્રાણાયામ છે, એવા આસનો છે, એવા રિલેક્સેશન છે, એવા મેડિટેશન છે કે જે કરવાથી ટિલ યોર લાસ્ટ બ્રેથ તમે હેલ્ધી રહી શકો. તો મેમ, જેમ તમે વાત કરી એમ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ બહુ જ સરસ કામ કરી રહ્યા છે યોગ ઉપર. તો ગુજરાત સરકાર એમાં કેવી રીતે સપોર્ટ કરી રહી છે અને ગુજરાત સરકારનો એમાં શું હાથ છે? એ તો ખબર જ છે ને કે કોઈ પણ નવો વિચાર આવે આપણા ભારતમાં, ગુજરાત એમાં અગ્રગણ્ય હોય. એટલે ગુજરાત યોગ બોર્ડની સ્થાપના કરી અને ખૂબ બધી એક્ટિવિટી થાય છે. હમણાં જ અમદાવાદમાં જો તમે જોયું હોય તો કેટલી મોટી આ સ્તરે એની કોમ્પિટિશન થઈ, અને યોગમાં કેટલા બધા એ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, અને એમાં કેટલા ગોલ્ડ મેડલ આપણા ગુજરાતીઓ એમાં જીતીને લાવ્યા છે. એટલે ગુજરાત સરકાર ઇઝ વેરી એક્ટિવ એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ દેટ કે ગુજરાત સરકાર અને ભૂપેન્દ્રભાઈ આટલું સરસ કામ કરી રહ્યા છે યોગ માટે. તો મેમ, તમે ખૂબ સરસ વાત કરી કે ઇન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશિપ યોજાઈને એમાં આપણા ઘણા બધા યોગ ખેલાડીઓએ મેડલ્સ જીત્યા છે. ઘણા બધા પ્રકારો હોય છે યોગના. આપણે તો જોતા હોઈએ કે ખાલી આસન કરતા હોઈએ, મારા જેવા લોકોને બહુ જ લિમિટેડ એ જ્ઞાન હોય. તો ખરેખર યોગના પ્રકારો કેટલા હોય છે? ના, યોગના કોઈ પ્રકાર નથી હોતા. યોગ યોગ જ છે. જે અષ્ટાંગ યોગ છે, ઋષિ પાતંજલિએ જે આપ્યો છે, એ જ બેઝ છે. ઓકે. અને એ બેઝ ઉપરથી જ ઘણી બધી રીતો, એટલે એવું કહેવાય ને કે વૃક્ષ હોય એની ઘણી બધી ડાળીઓ આમ થઈ હોય, પણ મૂળ તો એક જ છે, યોગ એક જ છે. એના પ્રકારોમાં કહી શકાય કે ભાઈ પાવર યોગ છે, જે લોકોને વજન ઉતારવું છે, બહુ એગ્રેસિવ આસનો કરતા હોય, કે વિન્યાસા યોગ છે, એક ફ્લોમાં તમે આમ આર્ટિસ્ટિક રીતે તમે જે આસનો કરતા હો. એટલે યોગ તો બેઝ જ છે, અને એમાં જુદા જુદા પ્રકાર છે. જેને જે પ્રકાર ગમતો હોય એ ફોલો કરી શકે. જેવી રીતે અમે લોકો આયંગર યોગને ફોલો કરીએ છીએ, તો સાધનો સાથે યોગ કરીએ છીએ. ઇન્ટ્રિગિંગ પ્રશ્ન એ છે કે આયંગર યોગ એટલે શું? આયંગર યોગ એટલે સાધનો સાથે યોગ. યોગાચાર્ય BKS આયંગરજી, જેને ભારત સરકારે પદ્મ વિભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કર્યા. કેમ સન્માનિત કર્યા હશે? કારણ કે એમણે ઘણા વર્ષો સાધના કરી, તપ કર્યું અને રિસર્ચ કર્યું કે આજકાલની જે આપણી લાઈફસ્ટાઈલ છે, ફૂડ સ્ટાઈલ છે, એના કારણે આપણું શરીર જકડાઈ ગયું છે, સ્ટીફ થઈ ગયું છે. પણ જો એમને માદા ના પડવું હોય તો અમુક ટર્નિંગ, ટ્વિસ્ટિંગ, બેન્ડિંગ કરવા પડશે, અને એક નથી થતા તો પછી એમને ફાયદો કેવી રીતે થશે? એટલે એમણે લાકડાના સાધન બનાવ્યા, તકિયા બનાવ્યા, દોરડા બનાવ્યા, રોપ્સ બનાવ્યો. એ સાધનોના ઉપયોગથી જો તમે આસન પ્રાણાયામ કરો છો તો તમે સરસ રીતે કરી શકો છો. આસન કરશો તો એના ફાયદા થશે. વાવ. એટલે યોગમાં જ્યારે આપણે વાત કરીએ તો કોઈ પણ પ્રોબ્લેમ હોય ને આપણે એને સરળ રીતે અને યોગ્ય રીતે કરવાથી તમારો પ્રોબ્લેમ દૂર થઈ જ જતો હોય છે, રાઈટ? સવાલ અહીંયા એ છે કે યોગ્ય રીત કોણ બતાવે? મારો નેક્સ્ટ પ્રશ્ન એના પર જ આવવાનો હતો કે અત્યારે યોગને લઈને ઘણી બધી ગેરસમજો તો ઓબ્વિયસલી છે, અને એની સાથે સાથે હવે જોઈએ તો દર સોસાયટીએ યોગ ક્લાસ ચાલતા હોય છે, તો એના વિશે આપ થોડી વાત કરીશો? એક તો બહુ સારી વાત છે કે યોગની અવેરનેસ બહુ બધી વધી ગઈ છે, અને ઘણા બધા યોગ શિક્ષકના કોર્सेस કરે છે. તમે 2 મહિનાનો કોર્સ કરો, 3 મહિનાનો કોર્સ કરો ને તમને એવું લાગે કે હા એમ માસ્ટર ક્યારે થવાય? અથવા બીજાને તમે ક્યારે શીખવાડી શકો? જ્યારે પૂરતું નોલેજ, જ્ઞાન તમારામાં હોય ત્યારે.
એટલે એવું થાય કે આ સોસાયટીએ યોગ ક્લાસ જે શરૂ થઈ ગયા છે, તો જે યોગ શિક્ષક છે એ ખરેખર જ્ઞાની છે, એનામાં એટલું નોલેજ છે, અથવા કોઈક આસન કરવાથી કંઈક પ્રોબ્લેમ થયો તો ઇઝ શી ઓર હી ઇઝ કેપેબલ ટુ સોલ્વ દેટ? તો એ અનુભવથી આવે. તો અનુભવની વાત કરીએ તો 25 વર્ષનો અનુભવ આપને છે અને તમે 25 વર્ષ પહેલા યોગની શરૂઆત કરી હતી, તો એ 25 વર્ષ પહેલા શરૂઆત કેવી રીતે થઈ એની? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. યોગને ને મારે કોઈ લેવા દેવા જ નહોતા, એમ? બિલકુલ નહીં. હું કસરતમાં માનતી જ નહોતી, હું વહેલા ઉઠવામાં જ નહોતી માનતી. અને પછી જેમ જેમ મોટી થઈ તો આકાશવાણીમાં કામ કરતી હતી. આકાશવાણીમાં એક વખત હું પ્રોગ્રામ આપતી હતી, યુવાવાણી, અને ત્યાં મારા સિનિયર ટીચરે, એક અનાઉન્સરે મને કીધું કે હેતલ, તને ખબર છે તું અત્યારે આટલું બધું કામ કરે છે ને, તો એક દિવસ 50 વર્ષની તો થઈશ ને તો તારો અવાજનો ટોન બદલાઈ જશે, પછી તને કામ નહીં મળે. એન્ડ આઈ વોઝ શોક્ડ. એ બર્નિંગ ડિઝાયર મનમાં હતું કે મને કંઈક કરવું છે, કંઈક કરવું છે. કંઈ જ ખબર નહોતી કે શું કરવું છે. ને એક વખત છાપામાં મોટી એડ આવી કે યોગ શિક્ષક થવું હોય તો તમે યોગ સાધન આશ્રમ છે પ્રીતમનગરનો અખાડો, સ્વામી મનુવર્યજી એ વખતે, તો એમાં તમે આવી શકો. તો મને થયું લેટ મી ટ્રાય. હવે આ વિચાર આવ્યો મને, હજુ હું ગઈ તો હતી જ નહીં. એ દરમિયાન એક યોગ ગુરુ આવ્યા અમદાવાદમાં, એટલે એમણે મને એના ઓટોગ્રાફ સાથે મને પુસ્તક આપ્યું. પણ પછી પેલું હતું ને મનમાં ડિઝાયર કે મને કંઈક કરવું છે, અને પછી મને થયું કે ચાલ મને યોગ જ કરવા દે, અને બસ ત્યાંથી મારી જર્ની શરૂ થઈ. તો મેમ 25 વર્ષ ઇટ્સ અ હ્યુજ ટાઈમ. તો આટલા વર્ષોની અંદર તમારી પાસે કેટલા બધા લોકો આવ્યા હશે? એવું નથી કે સામાન્ય લોકોથી માંડીને સેલિબ્રિટીઝ સુધી બધા જ આવ્યા હશે. તો તમને ગમતા કિસ્સાઓ અથવા તમને યાદ રહી ગયા હોય એવા કિસ્સાઓ કયા છે? અમદાવાદમાં મેં જ્યારે આ એંગર પદ્ધતિથી કરાવવાનું શરૂ કર્યું ને, તો બહુ બધા લોકોના ક્રિટિસિઝમ મને સાંભળવા મળ્યું હતું કે સાધન સાથે તો કંઈ થાય જ નહીં, આસન તો એમને એમ કરવાના હોય. ઈશ્વરની કૃપાથી જે લોકો મને ક્રિટિસાઇઝ કરતા હતા એ બધા 1 વર્ષ રહીને મારી પાસે યોગ કરવા માટે આવ્યા. અને જે લોકોના નામ હતા અમદાવાદમાં, એ લોકો મારી પાસે આવ્યા. મને નવી લાગે કે આ તો એક જમાનાના યોગ ગુરુ કહેવાતા હતા, પણ એ આવ્યા મારી પાસે અને કીધું કે ખરેખર આ સાધનો સાથે જે યોગ કરીએ છીએ એ બહુ જ સારું છે. તમારા રિઝલ્ટ મેં જોયા, કેટલા બધાના મોઢે મેં સાંભળ્યું કે ઘણી બધી તકલીફો તમે ઓછી કરો છો. તો મને આજે જોવું છે, હું આ સાધનો જોવા માટે આવ્યો છું. એટલે ઘણા બધા રેડિયો આરજેસ મારી પાસે આવ્યા, પછી મોટા મોટા બિઝનેસમેન, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એ લોકો પણ આવ્યા. એક સારી વસ્તુ શું છે કે જે લોકો મોટી વ્યક્તિ હોય છે, કે જે લોકો આગળ વધેલી કે સક્સેસફુલ લોકો હોય છે ને, એ લોકો ડેપ્થમાં ગયા હોય છે. એ લોકોને ખબર હતી કે આ એંગર યોગનું મહત્વ શું છે, અને એ લોકો બધું જ રિસર્ચ કરીને પછી મારી પાસે આવ્યા હોય છે, એક વિશ્વાસ સાથે આવ્યા હોય છે. તો આ જે મોટી સેલિબ્રિટીઓ બધી હતી ને જે મારી પાસે આવ્યા, એક વિશ્વાસ સાથે આવ્યા કે ના હેતલબેન, તમે જે કરાવશો અમે કરીએ. હું કહું કે ના, પણ તમે તો કરો છો વર્ષોથી. તો કે ના, બધું ભૂલી જાઓ, તમે જે કરાવો એ અમારે કરવું છે. અને આજે એ લોકો યાદ કરે છે આટલા વર્ષોથી. એટલે કે યોગમાં જો તમારે સક્સેસ મેળવવી હોય અથવા તમારે તમારા શરીર, મન અને આત્મા સાથેની સક્સેસ મેળવવી હોય તો સરેન્ડરિંગ, સમર્પણ ખૂબ જ જરૂરી બિલકુલ, છે. બિલકુલ. અને જ્યારે કસરતની વાત કરીએ તો એમાં ખાલી ફિઝિકલ બોડીની વાત છે. તો યોગ અને કસરતમાં બીજો તફાવત શું છે? કસરત, જેમ તમે ઉલ્લેખ કર્યો એમ, કે એ એકલી ફિઝિકલ એક્ટિવિટી છે, અને યોગ ઇઝ નોટ ઓનલી ફિઝિકલ એક્ટિવિટી. એઝ આઈ સેડ અર્લિયર, કે મન સાથેનું કામ છે. મનને શાંત કેવી રીતે રાખવું, મનને ખુશ કેવી રીતે રાખવું. ગમે તેટલા વિપરીત સંજોગો જીવનમાં હોય તો પણ યુ કેન હેન્ડલ દેટ. તો હાઉ ટુ મેક સ્ટ્રોંગ યોર વિલ પાવર, કે તમારા મનોબળને જો મજબૂત કરવું હોય તો કેવી રીતે થશે? એના માટે કોઈ દવા નથી, પણ એના માટેના પ્રાણાયામ ચોક્કસ છે, એના માટેના આસનો ચોક્કસ છે. એ અંદરથી એ આત્મવિશ્વાસ વધે એના માટેના આસનો છે, પ્રાણાયામ છે, મેડિટેશન છે. એ ખુશ રહેવાની જે વાત છે ને, એ યોગ શીખવાડે છે. ધેટ પાવર. યસ. તો આવા તમારી પાસે ઘણા કિસ્સા આવ્યા હશે, તો તમે કોઈ શેર કરી શકો છો? હજારો કિસ્સા છે કે જે લોકોની લાઈફ બદલાઈ ગઈ છે. એક છોકરી 32 વર્ષની, 2 વર્ષથી એ બેડરિડન, એક વખત પડી ગઈ હતી, અને પડી ગયા પછી એને કમરમાં એવું વાગ્યું હતું કે ડૉક્ટરે કીધું કે બેડ રેસ્ટ કરવો પડશે. અને બેડ રેસ્ટ કર્યો. એ એટલી બધી ડિપ્રેસ થઈ ગઈ હતી કારણ કે એ સાજી જ નહોતી થતી. અને એ દરમિયાન કોઈકે કીધું કે કામ કરતું હિતલબેન પાસે જા, હવે તે બધું તો ટ્રાય કરી જ લીધો છે, તો તું જા હિતલબેન પાસે. અને પછી એ વોકરના સપોર્ટ સાથે 2 જણ એને પકડીને લાવે, ધીમે 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 આવી મારી પાસે. તો મેં એની નાડી જોઈ
હું નાડીશાસ્ત્રનું મેં જ્ઞાન લીધું છે. એટલે નાડી જોઈને મને ખબર પડી કે આનો અપાન વાયુ અને સમાન વાયુ એટલો બધો ડિસ્ટર્બ છે કે આ કંઈ પણ કરે તો સાજા થવું અઘરું છે. તો મારે પહેલાં તો એનો અપાન વાયુને સમાન વાયુ સમાન કરવો પડશે, બેલેન્સ કરવો પડશે. તો એ આસનોથી, પ્રાણાયામથી અને એની થેરપી હોય. એટલે યોગની થેરપી મેં એને કરાવી. અને આજે તમે જુઓ તો એ 3 કલાક બેસીને પિક્ચર બી જોઈ શકે છે, ગાડી કલાકો સુધી ચલાવી શકે છે, તમારી ને મારી જેમ એ નોર્મલ લાઈફ જીવી શકે છે. બીજો જો એક કિસ્સો કહું તો લંડન એક છોકરી, 22 વર્ષની છોકરી, અચાનક એની સાથે એવું બન્યું કે એનું વિઝન જતું રહ્યું. લંડનમાં કેટલી બધી એને ટ્રીટમેન્ટ કરાવી હોય, ઓફકોર્સ કેટલા બધા લોકો પાસે ગઈ હોય, પણ જોઈએ એવા રિઝલ્ટ ના મળ્યા. પછી કોઈકે કીધું કે એક કામ કરો, તમે ઇન્ડિયા જાઓ અને કદાચ આ યોગથી તમને કંઈક ફરક પડે નહીં. આવ્યા અહીંયા મારી પાસે અને પછી મેં એમની ટ્રીટમેન્ટ શરૂ કરી. ઓફકોર્સ નાડી જોઈને મને થયું કે આટલા ફૂડ સ્ટાઇલ અને લાઈફસ્ટાઈલ આટલી ફરક કરવી પડશે, તમારે ચેન્જીસ કરવા પડશે. અને પછી મેં આસન, પ્રાણાયામ, ધ્યાન કરવાનું શરૂ કર્યું. પહેલાં તો એનો કોન્ફિડન્સ લેવલ પાછો આવે ને એના માટે ટ્રાય કર્યો. બીજું એનો વિલ પાવર સ્ટ્રોંગ થાય કે યસ આઈ વોન્ટ ટુ ડૂ ઇટ એન્ડ આઈ કેન ડૂ ધીસ, એ કરવા માંડી. તો પછી હું એને જે પણ આસન કરું ને ઇઝીલી કરે. સાથે સાથે ઇન્ડિયામાં આપણું આયુર્વેદ એટલું બધું સારું છે, તો એની પણ જોડે જોડે ટ્રીટમેન્ટ લીધી. અને યુ વોન્ટ બિલીવ 8 મહિનાની ટ્રીટમેન્ટ પછી એ આપણી જેમ નોર્મલ થઈ ગઈ. ક્યાં વાત હે. બિલકુલ. તો યોગની આટલી બધી ઇફેક્ટ છે અને આટલી બહોળી ઇફેક્ટ છે, તો અત્યારનો જે જમાનો છે એમાં વ્યસનની જો વાત કરીએ તો ખાલી દારૂ કે પછી સિગરેટ કે ખાલી એ જ વ્યસનો નથી. અત્યારે સોશિયલ મીડિયા પણ એક વ્યસન જ બની ગયું છે. તો આ તમામ પ્રકારના વ્યસનો દૂર કરવામાં યોગ કેવી રીતે હેલ્પફુલ થતા હોય છે? આપણે એડિક્શન, તમે જે વ્યસનની વાત કરી, તો એવા જે પણ લોકો મારી પાસે આવે છે ને, તો પહેલાં તો એમને એવું કહું છું કે તમે આ બંધ કરો, એવું કહેતી જ નથી હું. કારણ કે એવું તો બહુ લોકોએ કહી દીધું કે તમે ના કરો, આ નુકસાન કરે અને છે. કદાચ એમને પોતાને પણ ખબર છે કે ના કરવું આઈ જોઈએ. નો. એટલે એવું હું પહેલાં કહું જ નહીં. તો પહેલાં તો એમના મનોબળ ઉપર કામ કરું, મનોબળને સ્ટ્રોંગ કરું. એ વિલ પાવર જ્યારે સ્ટ્રોંગ થાય ને પછી હું એમના માટે સ્ક્રિપ્ટ લખું. હું આવા પેશન્ટ્સ માટે જુદી સ્ક્રિપ્ટ લખું, કારણ કે મને એની હિસ્ટ્રી ખબર હોય, કઈ પળો આવી છે નબળી એ ખબર હોય. એટલે એ સ્ક્રિપ્ટ લખું અને એ સ્ક્રિપ્ટ પછી હેડફોન પહેરાવીને એમને રિલેક્સેશનમાં અને એમાં એમને એવા ઓટો સજેશન્સ આપું કે તમે આ કરી શકશો, તમે એક સ્ટ્રોંગ વ્યક્તિ તરીકે બહાર આવી શકશો, તમે પાવરફુલ છો. એ જે ઘણા બધા એવા સબ્લિમિનલ્સ. હા, એટલે એ જે અફર્મેશન એમના કાને પડે, એ રિલેક્સ થાય. શવાસન કરાવું, વિપરીત દંડાસન, આપણી પાસે બીજા સાધનો છે કે જેમાં તમે રિલેક્સ થઈ શકો. એ સાધનો સાથે જ્યારે હું એમને આસન કરાવું ને તો ધીમે ધીમે એમની બ્રિધિંગ રિધમ બદલાય. એ બ્રિધિંગ રિધમ બદલાઈને એનાથી એમની વિચારસરણી બદલાય. એ વિચારસરણી બદલાઈ પછી ઓટોમેટિક એ નક્કી કરે કે નથી કરવું આજે આ વ્યસન, લેટ મી ગીવ અ અંદરથી ટ્રાય. ઉગાડવાની ઘટના. એક્ઝેક્ટલી. ના નહીં પાડવાની. અને એ રીતે અમે યોગમાંથી એવા આસન, પ્રાણાયામ ને ધ્યાન ને રિલેક્સેશન ને ઓટો સજેશન્સથી એમના વિલ પાવરને સ્ટ્રોંગ કરીએ, કોન્ફિડન્સ લેવલને સ્ટ્રોંગ કરીએ કે ગમે તેટલી વિપરીત ક્ષણો આવે જીવનમાં, યુ કેન હેન્ડલ દેટ, યુ આર પાવરફુલ, યુ આર સ્ટ્રોંગ. એવો વિશ્વાસ એમને પોતામાં જગાડીએ. અહીંયા અમે લોકો સાઉન્ડ મેડિટેશન પણ કરાવીએ છીએ. તો એ સાઉન્ડ મેડિટેશન તમારા ન્યુરોન્સ ઉપર કામ કરે છે. ટ્રુ. એ ન્યુરોન્સ ઉપર જ્યારે કામ કરે ને એટલે ઓટોમેટિક તમારી વિચારસરણી બદલાઈ જાય. યસ. તમે જ્યારે સાઉન્ડ મેડિટેશનમાંથી બહાર આવો ને તમને થાય કે આઈ થિંક આ બધું હેન્ડલ હું કરી શકીશ, એવો વિશ્વાસ આવી બહુ જાય. બધી જગ્યાએ વિખરાયેલા હો પછી એકત્રિત થઈ જાઓ તમે. બિલકુલ બિલકુલ. અને એ આ યોગનો પ્રભાવ છે કે તમારા મનમાં, તમારા ઊંડાણમાં, ધ રૂટ કોઝ ઓફ ધ પ્રોબ્લેમ, ત્યાંથી તમને સાજા કરે છે, બેઠા કરે છે. ટ્રુ. હવે આ તો વાત થઈ કે જે લોકો ખૂબ નિયમિત રીતે કન્સિસ્ટન્સીથી અને ડિસિપ્લિનથી યોગમાં પોતાનું જીવન આપે, સમર્પિત થાય. પણ આજની જે જીવનશૈલી છે ખૂબ જ ફાસ્ટ જીવનશૈલી છે. હવે એવામાં ટાઈમ ખૂબ જ ઓછો હોય અને એમાં યોગને જો જીવનમાં લાવવું હોય તો શું કરી શકાય? કોઈક વ્યક્તિ હોય જે બહુ બિઝી છે, ઓફિસ જવાનું છે, ઘરની પણ થોડી જવાબદારી છે અને મનમાં સતત એવું થયા કરતું હોય કે સાલા મારે યોગ કંઈ કરવા તો જોઈએ, હો આટલા બધા જાય છે તો મારે યોગ કરવા જોઈએ. એ મનમાં જે વિચાર રિપીટેડલી જે તમને આવ્યો ને, વેર ધેર ઇઝ અ વે ધેર ઇઝ અ There's a will, there's a સક્સેસ. way. અને એક દિવસ એવો આવશે કે આઈ થિંક આજે ઓફિસ મારે કલાક મોડા જવાનું છે તો લેટ મી ગીવ અ ટ્રાય. હું 1 કલાક જઈ આવું મારા ભાઈબંધ સાથે યોગમાં, અને પછી યોગમાં આવશે કે એકવાર તમે યોગમાં આવો ને અને એમાંય સાધનો સાથે આ આસન પ્રાણાયામ કરો ને
તમને થાય કે સાલી મજા તો આવે અને છે. પોતાનામાં થોડો ચેન્જીસ દેખાય ને એટલે પછી એ એક મોટિવેશન બિલકુલ, ફેક્ટર બિલકુલ. હોય છે. આ જે 25 વર્ષની મારી જર્ની છે ને, તો મેં એક સૂત્ર બનાવ્યું છે કે ખાલી સ્વાસ્થ્ય માટે નહીં, સુખી થવા યોગ કરો. ફિટનેસ તો બધા મેળવી લેશે. શરીર સૌષ્ઠવ જાળવવું ઇઝી છે, તો મન અગત્યનું છે. એટલે એ યોગમાં આવે તો એને મજા આવવી જોઈએ. જો મજા આવશે તો એ બીજી વાર આવશે. એટલે મજાનો પાર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ટ્રુ. અને મજા આવે તો એ બધા જ કરતા હોય છે. હેવ ફન વિથ યોગ. તો યોગ કરવા માટેનો શ્રેષ્ઠ સમય કયો હોય છે? દિવસમાં કેટલો ટાઈમ યોગ કરવા જોઈએ કે નહીં, કેટલી વાર કરવા જોઈએ, શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? એક તો યોગ કરવાનો કોઈ સમય એવું ના હોય. ઓફકોર્સ બ્રહ્મ મુહૂર્તમાં કરો, દેટ ઇઝ ધ બેસ્ટ પીરિયડ. પણ કેટલા લોકો ઉઠી શકે બ્રહ્મ મુહૂર્તમાં? એટલે એવું જડત્વ રાખવાની જરૂર નથી કે યોગ તો બ્રહ્મ મુહૂર્તમાં જ કરવા. ના, યોગ ખાલી પેટે થાય, એટલે જમ્યા પહેલાં થાય. પછી તમે સવારે ઉઠીને ધારો કે બહુ બધું કામ હોય, પછી થોડા રિલેક્સ થયા અને થયું કે હવે 2 વાગ્યા છે, મારો જમવાનો ટાઈમ થયો છે, લાવ પહેલાં હું જરા અડધો કલાક યોગ કરી દઉં, તો ઇટ ઇઝ ઓકે. અથવા તો જમ્યા પછી 3.5 કલાકે યોગ થાય. જે અન્ન અંદર પડ્યું છે, હોજરીમાં પડ્યું છે, એ 3 કલાક થાય પાચનમાં આવતા અને બધી પ્રોસેસ થતા. તો 3.5 કલાક પછી તમે જો આસન પ્રાણાયામ કંઈ બી કરો તો તમે સરસ રીતે કરી શકો. ઓકે. એટલે આ એક થયો પ્રશ્નનો જવાબ કે બ્રહ્મ મુહૂર્ત ઇઝ ધ બેસ્ટ ટાઈમ. અને બાકી ખાલી પેટે કરી શકો. કોણ કરી શકે? તો 9 વર્ષથી લઈને ટિલ યોર લાસ્ટ બ્રેથ, એવરીવન કેન ડુ ઇટ. પુરુષો અને સ્ત્રીઓ બંનેની ફિઝિકલ આખી બોડી ડિફરન્ટ છે, મેન્ટલ બોડી પણ ડિફરન્ટ છે, ઇમોશનલ બોડી પણ ડિફરન્ટ છે. બિલકુલ. પણ જ્યારે સ્ત્રીઓની વાત આવે ને, ત્યારે સ્ત્રીઓ માટે ફ્લેક્સિબિલિટી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો મહિલાઓ માટે યોગ, એની કોઈ વાત તમે કરી શકો? પહેલાં તો હું આ વાતથી ડિફર થઈશ કે માત્ર મહિલાઓ માટે યોગ નથી. યોગ બાળકો માટે છે, વિદ્યાર્થીઓ માટે છે, યુવાનો માટે છે, ભાઈઓ માટે છે, બહેનો માટે છે, અને વૃદ્ધ સિનિયર સિટીઝન્સ માટે પણ છે. યોગમાં તમે શરીર સૌષ્ઠવ, તમે ફિટ ના રહી શકો, એટલે પેક્સ ના બનાવી શકો કે સ્લિમ ના રહી શકો, તો એ વાત ખોટી છે. યોગમાં તમે હેન્ડસ્ટેન્ડ કરો, હેન્ડસ્ટેન્ડમાં પુશઅપ્સ કરો અને જુઓ તમારા 6 પેક કેવા થાય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન યોગ. તો ઇમોશનલી જો તમારે સ્ટ્રોંગ થવું હોય તો ડેફિનેટલી યોગ વિલ બી યુઝફુલ એન્ડ હેલ્પફુલ. તો આસનો, પ્રાણાયામ, ધ્યાન એ બધું કરવાથી પુરુષોનો એક એવો સમય આવતો હોય છે, જેવી રીતે સ્ત્રીઓનો મેનોપોઝનો સમય આવે છે, એવી રીતે પુરુષોનો પણ એક એવો સમય આવે છે કે જ્યારે બહુ ડિસ્ટર્બ રહે છે. એ વખતે એમના હોર્મોન્સ પણ ઇમ્બેલેન્સ થાય છે. તો એ વખતે હોર્મોન્સ બેલેન્સ કરવા માટે પણ એમણે યોગ કરવા જોઈએ. એટલે પુરુષોએ પણ ખાસ કરવા જોઈએ. રાઈટ. અને ફિમેલની વાત પર હું ફરીથી આવીશ, કેમ કે અત્યારે જે સ્ત્રીઓ હોય, સપોઝ કે 40 વર્ષથી ઉપરની સ્ત્રીઓ હોય, એમનું ઘરમાં બેઠાડું જીવન હોય, તો એમના માટે યોગ કેવી રીતે હેલ્પફુલ થઈ શકતા હોય છે? એ લોકો માટે હેલ્પફુલ એ રીતે થાય કે જ્યારે બાળકો નાના હોય ને, ત્યારે બહેનો બાળકોમાં બહુ વ્યસ્ત હોય એને ઉછેરવામાં. પછી બાળકો મોટા થાય, એ લોકો પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જાય, ત્યારે સ્ત્રીઓ એકલી પડી જતી હોય છે. અને તમે જે ઉંમરની વાત કરી કે 40 ઉપરની જે સ્ત્રીઓ છે, એ લોકો થોડી એકલતા અનુભવતી હોય છે, કારણ કે હસબન્ડ એમનામાં બિઝી હોય. તો એ વખતે યોગ, ખાસ કરીને હોર્મોન્સ બેલેન્સ કરવા માટે, મેનોપોઝ માટે યોગ બહુ જ કામમાં લાગે છે. ગમે તેટલું પેલું કહેવાય છે ને કે 2 બહેનો હોય અને બંનેના જીન્સ આમ ઓલમોસ્ટ સરખા હોય, પણ એકને એટલી બધી યુટ્રસનો પ્રોબ્લેમ થયો કે એને યુટ્રસ કઢાવવું પડ્યું મેનોપોઝના કારણે. જ્યારે બીજી બહેન જે હોય એ યોગ કરતી હોય, આસન પ્રાણાયામ ધ્યાન કરતી હોય, તો એને યુટ્રસની સેમ જીન્સ આવ્યા છે, પણ એને ના તકલીફ થઈ. કેમ? કારણ કે એણે હોર્મોન્સ ઉપર કામ કર્યું અને એટલે એને એ તકલીફ થઈ જ નહીં અને સ્મૂથલી એ મેનોપોઝનો પીરિયડ એને પસાર કરી દીધો. એટલે બહેનો માટે તો ડેફિનેટલી એ બહુ જ કામનું છે. તો મેમ, આપણે વાત કરી પુરુષોની, કે જે બહાર જઈને કામ કરતા હોય છે, એવી સ્ત્રીઓ કે જે ઘરમાં એકલતા અનુભવતી હોય છે. તો મને હવે ત્રીજો પ્રશ્ન થાય, ત્રીજી કેટેગરી કે જે છે આપણી કોર્પોરેટ કેટેગરી, કે જે કોર્પોરેટ કલ્ચર છે, જેમાં લોકો સવારથી સાંજ સુધી સતત સ્ટ્રેસમાં જીવતા હોય છે. બિલકુલ. તો એમના માટે યોગ કેવી રીતે હેલ્પફુલ છે? આપણે જે આયંગર યોગની આગળ વાત કરી ને, તો એમાં ચેર યોગ પણ છે. એટલે તમે ઓફિસમાં બેઠા હો, સતત યુ આર વર્કિંગ ઓન યોર લેપટોપ, કે તમે કામ કરતા હો ડેસ્કટોપ ઉપર, તો તમારી સર્વાઇકલના પ્રોબ્લેમ્સ થાય, તમારા અપર બેકના પ્રોબ્લેમ થાય અને કમરના પ્રોબ્લેમ થાય, કારણ કે સતત તમે બેઠા છો, એટલે તમારું ડાયજેશન પણ વીક થઈ જાય. અને જે કોર્પોરેટ્સ જે તમે મેન્શન કર્યું, તો એ લોકોને તો ટાર્ગેટ્સ અચીવ કરવાના હોય, એટલે એનું પણ ટેન્શન હોય, એટલે શરીર પણ ઘસાય છે, મન પણ ઘસાય છે. તો એવા વખતે ચેર યોગ કરવા જોઈએ.
એ ચેર યોગમાં તમે ટર્નિંગ ટ્વિસ્ટિંગ આવે છે, સ્ટ્રેચિંગ આવે છે, તમારો બ્રીધિંગ ટેકનિક ચેર યોગમાં આવે છે. એ કરવાથી તમે પાછા ફ્રેશ થઈ જાઓ. ત્યાં ને ત્યાં જ વિધિન ફ્યુ મિનિટ્સ ઇફ યુ વર્ક ઓન દેટ તો તમે ફ્રેશ થઈ જાઓ. 5 minute freshness. હા, અને ફ્રેશનેસ સાથે પછી ફરી પાછું કામ શરૂ કરો તો તમારું રિઝલ્ટ પણ સારું આવે. True. એટલે કોર્પોરેટ માં ખાસ લોકોએ આ આસન પ્રાણાયામ અને ધ્યાન ઉપર કામ કરવું જ જોઈએ. જેવી રીતે અર્જુનને કેટલો બધો સ્ટ્રેસ હતો એ યુદ્ધના મેદાનમાં અને એ પણ એમાંથી જો બહાર આવી શક્યો, તો કોર્પોરેટ વર્લ્ડ એક યુદ્ધનું મેદાન છે True. અને એમાં જો એ લોકોને સક્સેસ જોઈતી હોય તો ડેફિનેટલી યોગ કરવા જોઈએ. વાવ, અલગ પ્રકારનું કુરુક્ષેત્ર છે. એમાં 5 મિનિટ ફ્રેશનેસ ખૂબ જ કામ કરશે. મેમ, આજે ઇન્ફો ડાયરીમાં તમે ખૂબ જ સરસ વાત કરી યોગ વિશેની. થેન્ક યુ સો મચ. આજે તમે અહીંયા આવ્યા અને આટલી બધી વાત કરી. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આપણે મળીશું આવા જ કોઈ વિષય સાથે ઇન્ફો ડાયરીના આવતા એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.